નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં ઝાકમઝાળ પાછળ ભયંકર જોખમ અને નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એક્સપોના ઝાકમઝાળ પાછળ ભયંકર જોખમ અને નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપો અત્યારે ચર્ચામાં છે, પણ ટેકનોલોજી કે વેપાર માટે નહીં, પરંતુ સંચાલકોની ગંભીર બેદરકારી માટે લાખો રૂપિયાના ખર્ચે સોશિયલ મીડિયા પર જાહેરાતોનો મારો ચલાવનાર આયોજકો માનવ જિંદગી અને પર્યાવરણની સુરક્ષા બાબતે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. વિશાળકાય ડોમમાં 125થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને હજારોની મેદની વચ્ચે સુરક્ષાના નામે માત્ર મીંડું જોવા મળ્યું હતું. નિયમ મુજબ દર 15 મીટરે ફાયર એક્ઝિક્યુટર એટલે કે ફાયરના જે બોટલ આવે છે તે લગાવવાના હોવા જોઈએ. તેના બદલે આખા ડોમમાં માત્ર 10થી 12 જેટલા જ બોટલો જોવા મળ્યા હતા. જો કોઈ દુર્ઘટના સર્જાય તો શું આટલી ઓછી વ્યવસ્થામાં હજારો મુલાકાતીઓના જીવ બચાવી શકાશે કે કેમ, તે પણ એક સવાલ ઊભો થાય છે. માત્ર એક ફાયર ટેન્ડરના ભરોસે આટલું મોટું જોખમ કોને અને કયા કારણોસર લીધું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. પર્યાવરણની જાળવણીની વાતો કરનારાઓ પોતે જ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. એક્સપોના કેટરિંગ કોન્ટ્રાક્ટર શાહી કેટરર્સ દ્વારા કિચન વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવા માટે જમીનમાં ખાડા ખોદીને ગેરકાયદેસર રીતે કચરો દાટવામાં આવી રહ્યો છે. જે જીઆઈડીસી પર્યાવરણ માટે આટલી કડક છે, ત્યાં જ આટલી ખુલ્લેઆમ બેદરકારી જોવા મળી હતી. જાહેરાતો પાછળ લાખોનો ધુમાડો કરનાર સંચાલકોને માત્ર સ્ટોલ ભાડે આપી કમાણી કરવામાં જ રસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નિયમો માત્ર કાગળ પર રહી ગયા છે અને ગ્રાઉન્ડ ઉપર માત્ર જોખમ અને ગંદકી જોવા મળી હતી. શું તંત્ર આ ગંભીર બેદરકારી સામે લાલ આંખ કરશે કે કેમ, તે તો આવનારો સમય જ બતાવશે. તે જોવું રહ્યું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં શહેર સંગઠને આપેલા મેન્ડેટ બાદ સુરસુર્યું થતા નારાજ થયેલા ઉમેદવાર કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલ AIMIM પાર્ટીમાં જોડાતા નવા જૂની થવાના એધાન વર્તાઈ રહ્યા છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં શહેર સંગઠને આપેલા મેન્ડેટના સુરસુર્યા થતા નારાજ ઉમેદવારે AIMIM ને ટેકો જાહેર કર્યો હતો. કોંગ્રેસના કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલ સાથે કોંગ્રેસે રાજ રમત રમતા કુતુબુદ્દીન ઉર્ફે કરણ AIMIM ના ખોળામાં બેસી ગયા હતા. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં કોંગ્રેસમાંથી નારાજ થયેલા અને મેન્ડેટથી ઉમેદવારી બાદ મેન્ડેટ રદ થતાં કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલ મુસ્લિમ સમાજને જગાડવા મેદાનમાં ઉતર્યા હતા. ભરૂચ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીમાં AIMIM દ્વારા અનેક વોર્ડમાં આખી પેનલને જીતાડવા તનતોડ મહેનત કરાશે તેમ કુતુબુદ્દીન પટેલે જણાવ્યું હતું. વર્ષોથી કોંગ્રેસ મુસ્લિમના મત મેળવીને રાજ કરતી હશે. હવે મુસ્લિમ સમાજ જાગૃત થશે અને મુસ્લિમ સાથે અન્યાય કરતી કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવામાં આવશે તેમ कुतुबुद्दीन पटेले जनाव्યું હતું. और आसमान तक पहुंचेंगे इंशाअल्लाह ताला। और याद रखो, कांग्रेस पक्ष ने माइनॉरिटी समाज के लिए 2 हिस्सों में बांटने का काम किया है। इन्होंने क्या किया है, जातिवाद पर चले गए। इन्होंने माइनॉरिटी समाज के साथ अन्याय किया है। आप देख लो, 70 साल से कांग्रेस पार्टी ने सिर्फ मुसलमानों के वोट का इस्तेमाल किया है। मुसलमानों के वोट लेकर मुसलमानों के साथ गद्दारी हुई है। आप हिंदुस्तान का इतिहास देख लो। हिंदुस्तान का इतिहास यह है कि जब हमारी धार्मिक संस्थाएं गई, उस वक्त कांग्रेस का राज था। आप इतिहास पढ़ लो। अभी SRI की जो बात आई, उसमें भी कांग्रेस पार्टी के यहाँ के जो लोकल कैंडिडेट है, उन्होंने एक ने भी सपोर्ट नहीं किया है। कांग्रेस पार्टी मुसलमानों के वोट चाहती है, काम नहीं चाहती। सिर्फ अपना इस्तेमाल करके वोट लेकर 4.5 साल तक घर में बैठे रहते हैं और ये कहते कि कहां जाएंगे, वोट तो हम ही को मिलेगा। आज अपने ये पश्चिम विस्तार में फहीम, इसका काम देखकर मैं इतना इंप्रेस हुआ हूं। इनका नाम मुझे मालूम नहीं है, आज मेरा पहला दिन है। इंशाल्लाह कल मैं सारे नाम जान जाऊंगा, क्योंकि यादगिरी तो बहुत अच्छी है भाई। इंशाल्लाह जानेंगे।
हमारी बहन और इनके साथ जितने भी कॉरपोरेटर है, इन्होंने मिलके ये एरिया में काम किया है, यकीनन तारीफ कबूल है। एक जमाना ये था कि यहाँ आज से कई साल पहले, मैं जंगार का वतनी हूँ, मैं पटेल समाज से आता हूँ, मैंने गरीबी इतनी नजीक से देखी है कि मुझे गरीबी के एहसास से डर लगता है। यही एक एरिया था, सुबह 8 बजे मैं क्वालिटी का डिब्बा लेकर यहाँ से मेरे गांव जाता था। वहां मेरा भी इतिहास कुछ जाना अनजाना नहीं है, बहुत जबरदस्त इतिहास है। इंशाअल्लाह हम इसकी फिल्म बनाएंगे। मैंने गरीबी इतने नजदीक से देखी है। यही इलाके से मैं क्वालिटी लेकर अपने बाबू भाई जो क्वालिटी वाले हैं, वहां से क्वालिटी के 2 डिब्बे लेकर मेरे गांव में जाता था। वो जमाने से मैं ये एरिया को देख रहा हूं। यहाँ आने के लिए नाक पे रुमाल लगाना पड़ता था। आज मैं यहाँ आया, मैं गाड़ी यहाँ तक ले आया, इसका जस हमारी बहन को जाता है। जोरदार तालियां इनके लिए हो जाए। इसके लिए मैं आपको आह्वान करना चाहता हूं कि अपने पश्चिम एरिया में कांग्रेस जो विरोध पक्ष में बैठती है, वो सिर्फ 12 सीटों को लेकर बैठती थी, लेकिन ये क्राउड देखकर, ये जुलूम देखकर मुझे ये लग रहा है ये 4 तो पक्की है मेरे भाई, ये तो पक्की है। अब हमारी बारी क्या है, 1 और 2 में से 3 लाने की है। कितनी? इंशाअल्लाह मैंने आज इनको 1 की तैयारी बता दी, 2 की तैयारी इंशाअल्लाह हम कर लेंगे और फरीम भाई को हम ऐसी कुर्सी में बिठाएंगे जहां इंशाअल्लाह कुछ भी काम होगा तो हम पहुंच जाएंगे। मुझे बीच में एक शेर याद आता है जो हमारे साथ हुआ, उसके बारे में। बवक्ते शाम वो सूरज से हुकूमत छीन लेता है, शहर होते ही वो तारों से कयादत छीन लेता है, और सलीके सीख लो उसकी जमीन पर चलने फिरने के, तकब्बुर करने वालों से वो इज्जत छीन लेता है। ગરુડેશ્વરમાં ચૈતર વસાવા પ્રચાર દરમિયાન ઘર ઘર સુધી પહોંચ્યા હતા અને મતદારોને આ પાર્ટીને જીતાડવા માટે અપીલ કરી હતી। નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અંતર્ગત દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા નાંદોદ વિધાનસભાના ગરુડેશ્વર તાલુકામાં વ્યાપક ઢોલ નગારા સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો। આ પ્રચાર દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ ગરુડેશ્વર બજાર વિસ્તારમાં તેમજ આસપાસના વિસ્તારોમાં ઘર ઘર જઈને લોકો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો। તેમણે દુકાનદારો અને સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે અપીલ કરી હતી। પ્રચાર દરમિયાન સ્થાનિક લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ચૈતર વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત પ્રદર્શન કરશે અને લોકોના સહકારથી જીત હાંસલ કરશે। આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રચાર અભિયાનને વધુ વિસ્તૃત બનાવવાની યોજના છે અને આવનારા દિવસોમાં વધુમાં વધુ વિસ્તારોમાં ડોર ટુ ડોર અભિયાન તેજ બનાવવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો સુધી પાર્ટીની વિચારધારા અને કાર્ય પહોંચાડી શકાય તેમ જણાવ્યું હતું। અંકલેશ્વરના સજોદ ગામની સીમમાંથી જુગાર રમતા 4 જુગારીઓને 15,000ના મુદ્દામાલ સાથે રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વરના સજોદ ગામની સીમમાં તાલુકા પોલીસે જુગાર રમતા 4 જુગારીઓની અટકાયત કરી 15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। અંકલેશ્વરના સજોદ ગામની સીમમાં આમલા ખાડીના કિનારે બાવળના ઝાડ નીચે જુગાર રમતા હોવાની બાતમીના આધારે રૂરલ પોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા 4 જુગારીયા ઝડપી પાડ્યા હતા, જેમાં ચીમન ડાયાભાઈ પટેલ, જયંતિ ધીરજ વસાવા, પ્રવીણ રમણ પટેલ અને નટર વસાવાને ઝડપી પાડ્યા હતા અને સ્થળ પરથી રોકડા મળી કુલ 15,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા 16મા ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા જીઆઈડીસીમાં ઈએસઆઈસી હોસ્પિટલ સામે 16મા એઆઈએ 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજથી પ્રારંભ થયેલા મેગા પ્રદર્શનમાં ઇન્ડસ્ટ્રીયલને લગતા નાના મોટા 125થી વધારે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। યોજાયેલ સમારંભ દરમિયાન એઆઈએ આનંદપુરા ટ્રોફી વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં ઈએસઆઈસી હોસ્પિટલની સામે યુટિલિટી પ્લોટ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા તારીખ 16, 17 અને 18 એપ્રિલ સુધી
16માં એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા ઇન્ડસ્ટ્રીયલ પ્રદર્શનમાં નાના મોટા થઈને 125થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ફાર્માસ્યુટિકલ, કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ, એગ્રીકલ્ચર, પેસ્ટિસાઇડ, ઓઇલ એન્ડ લ્યુબ્રિકન્ટ, એન્જિનિયરિંગ ટૂલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ, પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે તેમજ ફાયર સેફ્ટીના લગતા ઉદ્યોગોએ ભાગ લીધો હતો। આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આજરોજ આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડન્ટ અને CHRO મનોજકુમાર શર્મા, સુદર્શન ગુજરાત મેન્યુફેક્ચરિંગ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર DK રાણા, કોહિઝોન લાઇફ સાયન્સના ચીફ ઓપરેશન્સ એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર CB ભારદ્વાજના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ સમારંભ દરમિયાન માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપોર્ટર અને હાઈએસ્ટ મેન્યુફેક્ચરિંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલા તમામને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતોના મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લઈ રહ્યા છે। આજરોજ તારીખ 16 એપ્રિલ 2026ના રોજ 2026 એક્સપો, જે 16મો એક્સપો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવેલો છે, જેમાં સમગ્ર ભારતમાંથી અંદાજે 140 પાર્ટિસિપેન્ટ લોકોએ ભાગ લીધો છે અને અંદાજે 15,000થી લોકો મુલાકાત લેવાની સંભાવના છે। લાસ્ટ યરની જેમ આ વર્ષે પણ લગભગ 15,000 માણસોનું વિઝિટ થશે। સાથે સાથે ટેકનોલોજી અને બીજી ઘણી બધી એવી માહિતી, જે લેટેસ્ટ ટેકનોલોજીના શોકેસ બી આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એક્સપોમાં છે। તો આપ સર્વને વિનંતી કે એક વખત જરૂરથી વિઝિટ કરજો અને એક્સપોમાં જે સ્ટોલ રાખ્યા છે એ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન, અને તમામ સભ્યો અને મેનેજિંગ કમિટીના સભ્યો, જે કોઈ લોકોએ એક્સપોમાં સાથ સહકાર આપ્યો છે, પ્રેસ, મીડિયા, એને ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન એન્ડ ADS પેજના જોઈન્ટલી વર્કિંગની સાથે આજે આ 16મો એક્ઝિબિશનની શરૂઆત થઈ છે। આજરોજ ઘણા બધા ગેસ્ટ ઓફ ઓનર આ એક્સપોની શરૂઆતની સાથે આ એક્ઝિબિશનની શરૂઆત કરી। હવે આ એક્ઝિબિશનથી આપણા એસ્ટેટની આસપાસના જેટલા પણ એસ્ટેટ છે એને ઘણી બધી નવી ટેકનોલોજીસ, નવા બધા આઈડિયાઝ, બિઝનેસ ગ્રોથ માટેના ઘણી બધી વર્કિંગ આ એક્ઝિબિશનથી એને લાભ થવાના છે। તો હું હરેક કંપનીઓના મિત્રોને વિનંતી કરીશ કે આ એક્ઝિબિશનનો ચોક્કસ વિઝિટ કરી અને આમાંથી મળતો લાભ મેળવે, એવી હું એક્સપો કમિટીના ચેરમેન તરીકે યોગેશ પટેલ આશા રાખું છું। આભાર। અંકલેશ્વરમાં શિક્ષકો દ્વારા લોકોમાં મતદાન જાગૃતિ લાવવા અંગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરમાં મતદાન જાગૃતિ અંગે શિક્ષકો દ્વારા જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાઇક રેલી પૂર્વે મતદાન અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। બાદમાં મામલતદાર રાજન વસાવા અને નાયબ મામલતદાર ભરત પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। જીનવાલા હાઈસ્કૂલ ખાતે નીકળેલી શિક્ષકોની બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર 3 રસ્તા સર્કલ, ચૌટા નાકા અને ભરૂચી નાકા પરથી પસાર થઈ હતી। રેલી દરમિયાન શિક્ષકો દ્વારા મતદાનના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। રેલી અંતે ફરી જીનવાલા સ્કૂલ હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાની અને વધુમાં વધુ મતદાન થાય તે સુનિશ્ચિત કરવા માટેની હતી। સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ થઈ રહી છે, ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા કક્ષાએ ઇલેક્શન થવા જઈ રહ્યા છે, ત્યારે મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને તમામે તમામ મતદાર એમના મતદાનના અધિકારનો ઉપયોગ કરે એ હેતુસર આજરોજ જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ તથા મામલતદાર શ્રી અંકલેશ્વર દ્વારા આજરોજ શિક્ષકો દ્વારા જનજાગૃતિ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું, જેમાં અંકલેશ્વર શહેરની શાળાઓના શિક્ષકો અને વાલીઓ પણ જોડાયા છે। આ પ્રસંગે તમામ મતદારોને એમના મતદાનનો અધિકાર ભોગવે એ માટેની જાહેર અપીલ કરીએ છીએ। તો આ હતા આજના સમાચાર। નવી ઘટનાઓ સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ। નમસ્કાર।